છેલ્લા 3 દિવસથી વરસાદ બાદ બુધવારે પણ મેઘરાજાએ બળઘરાટી બોલાવી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં બુધવારે પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદના પગલે સુરતના ઉમરપાડા તાલુકામાં આવેલો દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો. પ્રથમ વરસાદમાં જ ધોધ જીવંત થયો. જંગલમાંથી પસાર થતો ધોધ 100 ફૂટ ઉપરથી વહેતા નયનરમ્ય નજારો ઝરસાયો હતો. ચારે તરફ પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ખાડીના પૂરને કારણે સુરતનું સાણિયા અહેમદ સતત બીજા દિવસે પણ ડૂબેલું રહ્યું. વરસાદ થંભી ગયાના 24 કલાક બાદ પણ આખું ગામ પાણીમાં ગરકાવ છે. વાલક ખાડીના પાણીએ સાણિયા અહેમદમાં તારાજી સર્જી. ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામમાં હજુ પણ 10-10 ફૂટ પાણી ભરાયેલા છે. ગામનું મંદિરથી લઈ દુકાનો ઘર બધું જ ડૂબેલું છે. ત્યારે ગામમાં એક ટેન્કર લઈને આવેલો ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો, જેમણે જ્યાં જગ્યા મળી ત્યાં પાર્ક કરી ટેન્કર પર જ આખી રાત વિતાવી. આ અંગેની ગ્રામજનોને જાણ થતાં જ બીજા દિવસે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ઉમરપાડાના ઊંચવાન ગામના ખેતરો તળાવ બન્યા. વરસાદને લઈને નદી નાળા છલકાયા. આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો ખુશ થયા. આ બાજુ વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા સહિતના શહેરોમાં પણ સાર્વત્રિક વરસાદથી રોડ પાણી થયા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. તો આ સાથે સુરત શહેરમાં ત્રીજા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખાડીના પૂરના પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા. ડાયમંડ નગરી અને દેશનું સ્વચ્છ શહેર સુરત છેલ્લા 3 દિવસથી ડૂબેલું છે. સુરતમાં વરસાદ તો થંભી ગયો છે, પણ તંત્રના પાપે શહેરના અનેક વિસ્તારમાં હજુ જળબંબાકારની સ્થિતિ છે. શહેરના વિવિધ વિસ્તારો 72 કલાકથી પાણીમાં ગરકાવ છે. જુઓ, આ રીતે 3 દિવસ ખાડીના પૂરના પાણી ઓસર્યા નથી. હજુ પણ અમુક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયેલા છે. સુરતી લાલાઓએ ખાડી પૂર વચ્ચે જિંદગી પસાર કરવાનો વારો આવ્યો છે. સતત દોડતું શહેર થંભી ગયું છે. શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા સીમાડા, પર્વત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લીંબાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ લોકોની મદદે પણ કોઈ આવ્યું નથી. બીજી તરફ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં હવે મનપાની ટીમ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું છે. અહીંયા હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તો આ સાથે દાહોદમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. અનેક શહેરો બેટમાં ફેરવાયા, તો ખેતરો પાણી થયા. ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. અનેક શહેરો બેટમાં ફેરવાયા છે. ખેતરો નદી બની ગયા છે. રસ્તા ધોવાઈ ગયા છે. સૌથી ખરાબ હાલત દાહોદની છે. અહીં પ્રથમ વરસાદે તારાજી સર્જી. મુશળધાર વરસાદ વચ્ચે કોરિડોર હાઈવેના લીધે 14 ગામોમાં પાણી ભરાયા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની બાજુમાં આવેલા 14 ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યું. લોકોનો ઘરવખરીનો સામાન અને પશુઓનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું. વીજળી પડતા એક યુવકનું પણ મોત નીપજ્યું. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી નહીં કરાતા સ્થાનિકોએ હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. તો આ સાથે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જૂનથી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, दाहोद પણ વરસાદી માહોલ રહેશે. सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 26 से लेकर 1 जुलाई तक. इसमें आपका 5 दिन का थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 5 दिन 25 से लेकर 29 जून तक. अच्छा, एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है मेनली नर्मदा और तापी में आ रहा है. हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली,